વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 4 માં સ્વાધ્યાય 5.2 એમાં 1 થી 5 દાખલા જોઈ ગયા હતા. હવે આજે આપણે આગળ જોઈશું. દાખલા નંબર 6, સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે. એટલે કે કોઈક પદ આમાંથી -150 હશે કે નહીં એ નક્કી કરવાનું છે. અહીં a બરાબર 11, ડી બરાબર 8 - 11 એટલે કે -3 થશે. હવે ધારો કે nમું પદ -150 છે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ કે an બરાબર a વત્તા n - 1 ડી. એમાં an બરાબર -150 બરાબર a બરાબર 11, n બરાબર શોધવાનો છે અને ડી બરાબર -3. હવે 11 ને જમણી બાજુએથી ડાબી બાજુએ લઈ જઈએ એટલે કે માઇનસ લખાશે, એટલે -150 - 11 બરાબર -3n અને +3 મળશે. અને ત્યારબાદ આ 3 ને જમણી બાજુથી ડાબી બાજુએ ફરીથી લખીએ એટલે કે -150 - 11 -3 બરાબર -3. અને -150 - 11 -3 બરાબર -164 મળે છે. એટલે કે -3 બરાબર -164. માટે n બરાબર અહીં માઇનસ પ્લસ થઈ જશે 164/3. અને અહીં આ જે અંશમાં 164 જે છે એ 3 વડે નિશેષ ભાગી શકાતી નથી. એટલે કે n જે છે એ પૂર્ણાંક સંખ્યા નથી. અને આપણે સમાંતર શ્રેણીમાં જે પદ જે છે એટલે કે n એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એટલે કે n પૂર્ણાંક સંખ્યા નથી, એટલે કે આપેલ આ જે શ્રેણી છે એમાં કોઈ પદ -150 હોઈ શકે નહીં. દાખલા નંબર 7, સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધવાનું છે. અહીં આપણને આપેલ છે કે એ 11 બરાબર 38 અને એ 16 બરાબર 73. હવે એ 11 બરાબર અહીં a વત્તા 10d લખાશે અને એ 11 બરાબર 38 અને તે બરાબર a વત્તા 10d અને પરિણામ નંબર 1 આપીએ છીએ. હવે એ 16 બરાબર a વત્તા 15d અને એ 16 ની કિંમત 73 આપેલ છે અને તે બરાબર a વત્તા 15d એને પરિણામ નંબર 2 આપીશું. હવે પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા એટલે કે આ ડાબી બાજુ 38 - 73 અને તે બરાબર a વત્તા 10d માઇનસ કૌંસમાં a વત્તા 15d થશે. હવે સાદુરૂપ આપીએ તો 38 માંથી 73 બાદ કરીએ એટલે કે -35 બરાબર a વત્તા 10d માઇનસ a માઇનસ 15d. a ને એ દૂર થશે અને 10 માંથી 15 બાદ કરીએ એટલે કે -5d એટલે કે 35 - 35 બરાબર -5d અને તેથી d બરાબર 7 મળશે. હવે એ d ની કિંમત પરિણામ 1 માં મૂકીએ એટલે કે 38 બરાબર a વત્તા 10d. એમાં d ની જગ્યાએ 7 લખીએ એટલે કે 38 બરાબર a વત્તા 10 કૌંસમાં 7 લખાશે અને 10 ગુણ્યા 7 કરવાથી 70 મળશે. માટે a બરાબર 38 માઇનસ 70 અને તે બરાબર -32 મળે છે. એટલે કે એની કિંમત -32 છે. હવે આપણે a બરાબર -32 છે અને d બરાબર 7 છે અને તેના ઉપરથી આ શ્રેણીનું 31મું પદ શોધીએ. એટલે કે an બરાબર a વત્તા n - 1d એમાં કિંમતો મૂકીએ તો n ની જગ્યાએ 31, એ 31 બરાબર એની જગ્યાએ -32 વત્તા 31, n ની જગ્યાએ 31 - 1 અને d બરાબર 7. માટે એ 31 બરાબર -32 વત્તા 31 માંથી 1 બાદ કરીએ તો 30 અને 30 ગુણ્યા 7 એટલે કે 210 મળે છે. અને 210 માંથી 32 બાદ કરીએ તો 178 મળે છે. એટલે કે 31મું પદ 178 મળશે. દાખલા નંબર 8 જોઈએ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધવાનું છે. અહીં કુલ પદો 50 છે એટલે કે n બરાબર 50, ત્રીજું પદ એટલે કે a3 બરાબર 12 અને
છેલ્લું પદ એટલે કે એ 50 બરાબર 106 આપેલ છે. હવે a3 બરાબર a વત્તા 2d એમાં કિંમત મૂકીએ તો a3 બરાબર 12 બરાબર a વત્તા 2d એને પરિણામ નંબર 1 કહીશું. અને એ જ રીતે a 50 બરાબર a વત્તા 49d અને a 50 બરાબર 106 બરાબર a વત્તા 49d એને પરિણામ નંબર 2 કહીએ. હવે પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા એટલે કે 12 માઇનસ 106 બરાબર a વત્તા 2d માઇનસ કૌંસમાં a વત્તા 49d લખાશે. હવે 12 માંથી 106 બાદ કરીએ એટલે કે માઇનસ 94 બરાબર a વત્તા 2d માઇનસ a માઇનસ 49d લખાશે અને એને માઇનસ a દૂર થઈ જશે અને 2d માંથી માઇનસ 49d બાદ કરીએ એટલે કે માઇનસ 47d મળશે અને તે માટે માઇનસ 94 બરાબર માઇનસ 47d અને તેથી d બરાબર માઇનસ 94 છેદમાં માઇનસ 47 અને ભાગ ચલાવવાથી આપણે d ની કિંમત 2 મળશે. હવે એ d ની કિંમત પરિણામ 1 માં મૂકીએ એટલે કે પરિણામ 1 પરથી 12 બરાબર a વત્તા 2d અને તેથી 12 બરાબર a વત્તા 2 કૌંસમાં d ની કિંમત 2 2 ગુણ્યા 2 4 થશે અને તેથી a બરાબર 12 માઇનસ 4 અને તેથી a બરાબર 8 મળે છે. હવે 29મું પદ શોધવાનું છે એટલે કે a 29 બરાબર a વત્તા 28d એમાં a બરાબર 8 વત્તા 28d બરાબર 2 કિંમતો મૂકીએ. 28 ગુણ્યા 2 એટલે કે 56 થશે અને વત્તા 8 કરીએ તો આપણને a 29 બરાબર 64 પદ મળે છે. દાખલા નંબર 9 જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય. અહીં વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ આપેલું છે એટલે કે a3 બરાબર 4, નવમું પદ આપેલું છે એટલે કે a9 બરાબર -8 અને કયું પદ શૂન્ય થાય એ શોધવાનું છે. એટલે હવે a3 બરાબર 4, હવે a3 બરાબર a વત્તા 2d એમાં a3 ની જગ્યાએ 4 લખીએ એટલે કે 4 બરાબર a વત્તા 2d એને પરિણામ નંબર 1 આપીશું. હવે a9 બરાબર a વત્તા 8d એ 9 બરાબર -8 બરાબર a વત્તા 8d એને પરિણામ નંબર 2. ત્યારબાદ પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરીએ એટલે કે 4 માઇનસ કૌંસમાં -8 એટલે કે એ 4 વત્તા 8 બરાબર a વત્તા 2d માઇનસ a વત્તા 8d એટલે એ કૌંસમાં લખીશું અને ત્યારબાદ સાદુરૂપ આપીએ તો 4 વત્તા 8 બરાબર 12 બરાબર a વત્તા 2d માઇનસ a માઇનસ 8d. અહીં a અને માઇનસ a દૂર થઈ જશે અને 2d માઇનસ 8d એટલે કે -6d મળે છે એટલે કે 12 બરાબર -6d અને તેથી d બરાબર -2 મળે છે. હવે એ કિંમત પરિણામ 1 માં મૂકીએ એટલે કે 4 વત્તા a વત્તા 2d એમાં d ની જગ્યાએ -2 લખીએ અને 2 ગુણ્યા -2 એટલે કે -4 થશે એને આપણે ડાબી બાજુએ લઈ જઈએ એટલે કે પ્લસ લખાશે એટલે કે a બરાબર 4 વત્તા 4 અને તે બરાબર 8 મળે છે એટલે કે એની કિંમત 8 મળશે. હવે આપણે આ શ્રેણીનું કયું પદ શૂન્ય થાય એ શોધવાનું છે એટલે કે ધારો કે nમું પદ શૂન્ય છે એટલે કે an બરાબર a વત્તા n માઇનસ 1d એમાં an શૂન્ય લખીએ અને તે બરાબર a બરાબર 8 અને n શોધવાનો છે એટલે કે n માઇનસ 1 અને d બરાબર -2. હવે સાદરૂપ આપીએ તો 0 બરાબર 8 અહીં -2 નો n અને -1 સાથે ગુણાકાર કરીએ એટલે કે n ગુણ્યા -2 એટલે કે -2n અને -1 ગુણ્યા -2 એટલે +2 મળશે અને 8 વત્તા 2 કરવાથી 10 મળે છે અને 2n ને ડાબી બાજુએ લખીએ એટલે કે 2n બરાબર 10 અને તેથી n બરાબર 10 ભાગ્યા 2 એટલે કે 5 મળે છે. આમ આ શ્રેણી જે છે એનું પાંચમું પદ જે હશે એ શૂન્ય મળે છે. દાખલા નંબર 10 કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10
માં પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધવાનો છે. અહીં એક શરત આપેલી છે કે 17મું પદ એ 10મા પદ કરતા 7 જેટલું વધારે છે, એટલે કે એ 17 માંથી એ 10 એટલે કે 10મું પદ બાદ કરીએ તો 7 મળે છે. હવે એ 17 બરાબર a વત્તા 16d એને પરિણામ નંબર 1 આપીશું અને એ 10 બરાબર a વત્તા 9d આપીશું, એટલે કે પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરીએ એટલે કે એ 17 માઇનસ એ 10 બરાબર a વત્તા 16d માઇનસ કૌંસમાં a વત્તા 9d લખાશે. હવે એ 17 માઇનસ એ 10 બરાબર 7 આપેલ છે, એટલે કે 7 બરાબર a વત્તા 16d માઇનસ એ માઇનસ 9d. એ અને માઇનસ એ વિદ્યાર્થી મિત્રો દૂર થઈ જશે અને 16 માંથી 9 બાદ કરીએ એટલે કે 7d, એટલે કે 7 બરાબર 7d અને તેથી એ બરાબર 1 મળશે. આમ આ જે શ્રેણી છે એનો સામાન્ય તફાવત 1 હશે. દાખલા નંબર 11, સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? તો અહીં આપણે પહેલા આ જે શ્રેણી આપેલ છે એનું 54મું પદ શોધીશું અને ત્યારબાદ એ પદમાં 132 ઉમેરીને જે સરવાળો મળશે એ કયું પદ છે એ આપણે નક્કી કરીશું. હવે અહીં a બરાબર 3 મળશે અને d બરાબર 15 માઇનસ 3 એટલે કે 12 મળશે અને અહીં કુલ પદ એટલે કે n બરાબર 54 આપેલ છે. હવે en બરાબર a વત્તા n માઇનસ 1d એમાં કિંમતો મૂકીએ એટલે કે n ની જગ્યાએ 54 બરાબર a બરાબર 3 અને n બરાબર 54 માઇનસ 1 અને d બરાબર 12. સાદરૂપ આપીએ એટલે કે 3 અને 54 માંથી 1 બાદ કરીએ એટલે કે 53 ગુણ્યા 12 અને એનો ગુણાકાર 636 મળશે અને વત્તા 3 કરવાથી એ 54 બરાબર 639 થશે. હવે ધારો કે nમું પદ એ 54માં પદ કરતા 132 વધારે છે, એટલે કે an બરાબર એ 54 વત્તા 132, અહીં એ 54 બરાબર 639 છે, એટલે કે an બરાબર 639 વત્તા 133 અને તે બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો 771 મળે છે. હવે આ જે 771 જે છે en એ કયું પદ છે એ નક્કી કરવા માટે આપણે n ની કિંમત શોધીશું. હવે an બરાબર a વત્તા n માઇનસ 1d સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો an બરાબર 771 બરાબર a બરાબર 3 વત્તા n ની કિંમત શોધવાની છે, એટલે કે n માઇનસ 1 અને d ની કિંમત 12. અહીં 3 ને ડાબી બાજુએ લઈ જઈએ તો માઇનસ થશે, એટલે કે 771 માઇનસ 3 બરાબર n માઇનસ 1 ગુણ્યા 12. હવે 771 માંથી 3 બાદ કરી એટલે કે 768 અને આ જે 12 ગુણાકારમાં છે એ છેદમાં એટલે ભાગાકારમાં જશે, એટલે કે n માઇનસ 1 બરાબર 768 છેદમાં 2 અને એનો ભાગાકાર કરવાથી 64 જવાબ મળશે, એટલે કે n માઇનસ 1 બરાબર 64 માટે n બરાબર 65, એટલે કે આમ 65મું પદ જે હશે એ 54માં પદ કરતા 132 વધારે છે. દાખલા નંબર 12, બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હોય છે? એટલે કે અહીં બે સમાંતર શ્રેણી આપેલ છે. ધારો કે એક સમાંતર શ્રેણી a1 a2 a3 an છે, એટલે કે એનું 100મું પદ એ 100 બરાબર a વત્તા 99d થશે અને 1000મું પદ a વત્તા 1000 બરાબર a વત્તા 999d લખાશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી શ્રેણી આપણે ધારી લઈએ છીએ કે ધારો કે બીજી શ્રેણી b1 b2 b3 bn છે, એનું પણ આપણે 100મું અને 1000મું પદ લખીએ તો એટલે કે b 100 બરાબર b વત્તા 99d. અહીં બંનેનો સામાન્ય તફાવત d સમાન છે, એટલે કે d બંનેમાં આપણે કોમન લઈએ છીએ, એટલે કે b 100 બરાબર b વત્તા 99d અને b 1000 બરાબર b વત્તા 999d. અહીં આપણને આ જે 100મા પદનો તફાવત આપવામાં આવેલ છે અને તે 100 છે, એટલે કે a 100 માઇનસ b 100 બરાબર 100 આપેલ છે. હવે a 100 માઇનસ b 100 એટલે કે આ જે પદ જે છે એમાંથી આ પદ બાદ કરીએ એટલે કે a વત્તા 99d માઇનસ
બી વત્તા 99 ડી લખાશે અને એ 100 માઇનસ બી 100 બરાબર 100 આપેલ છે એટલે કે 100 બરાબર એ વત્તા 99 ડી માઇનસ બી માઇનસ 99 ડી. અહીં 99 ડી અને માઇનસ 99 ડી દૂર થઈ જશે એટલે કે 100 બરાબર એ માઇનસ બી આપણને એક સંબંધ એટલે કે એમાંથી બી બાદ કરીએ તો 100 મળે છે. હવે એ 100 માંથી એ 1000 માંથી બી 1000 જે પદો જે છે એ બાદ કરીએ તો અને તે બરાબર એ વત્તા 999 ડી માઇનસ એ વત્તા 999 ડી થશે અને તે બરાબર એ વત્તા 999 ડી માઇનસ અહીં વિદ્યાર્થી મિત્રો બી આવશે બી માઇનસ 999 ડી એટલે કે એ 1000 માઇનસ બી 1000 બરાબર એ માઇનસ બી મળે છે અને એ માઇનસ બી બરાબર આપણને 100 આપણે શોધી ગયા છે એટલે કે એ 1000 માઇનસ બી 1000 બરાબર 100 આપણને મળે છે એટલે કે આ જે શ્રેણી આપેલ છે એમાં 1000માં પદનો તફાવત પણ 100 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના જે દાખલા હજુ બાકી છે તે આપણે બીજા વિભાગમાં જોઈશું. આભાર.